નજીક છે તેવામાં પાટણ શહેરમાં આવેલી 4 જેટલી શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં જોખમી બની છે। મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, પશુ ભવન, પાલિકા બજાર તેમજ પાલિકા શોપિંગ આ 4 શોપિંગ સેન્ટર નગરપાલિકા હસ્તકની છે। રજૂઆતો મળતા પાલિકા પ્રમુખે કડક વલણ કરીને શહેરના 4 થી વધુ શોપિંગ સેન્ટરનો રિપેર માંગ્યો છે। તો રિપોર્ટ માંગતાની સાથે જ શોપિંગ સેન્ટરના 100 થી વધુ દુકાનદારોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। જર્જરિત શોપિંગ સેન્ટરની દુકાનોને જરૂર પડે તો સીલ કરવાના પણ આદેશ આપી દેવાયા છે। જો કે જર્જરિત બનેલા શોપિંગ સેન્ટરનું સમારકામ પાલિકા કરાવે તેવી દુકાનદારોની માંગ છે। લગભગ 4 થી 5 શોપિંગ સેન્ટરો નગરપાલિકા હસ્તકના છે અને એમાં લગભગ 100 થી પણ વધારે દુકાનો છે, એની અમે નોટિસો આપેલી છે। નોટિસ આપી છે એટલે એ લોકો જો કામગીરી કરાવી દે તો કોઈ વાંધો નથી, પણ જો વધારે ડેમેજ હોય અને ન કરાવે તો એને સીલ પણ મારવાની સૂચના આપી છે। પહેલા જર્જરિત થઈ ગયેલી એટલે મેં નગરપાલિકા જણાવેલું કે મારી દુકાન જર્જરિત થઈ ગઈ છે તો તમે રિપેર કરી આપો, પણ નગરપાલિકા એવું કહ્યું કે તમે તમારા ખર્ચે જોખમે રિપેર કરો। એટલે મેં આ નગરપાલિકા મ્યુનિસિપાલિટી શોપ બહારની દુકાનો છે, ઉપરનો માળ જર્જરિત થઈ ગયો છે અને તેને ઉપરનો માળ જે પાળીઓ છે એ એના ઉપરથી ઘણી વખત પથરા કે રોડા પડતા હોય છે। પાટણ શહેરમાં પાલિકા હસ્તકના જે પણ શોપિંગ સેન્ટરો છે, પ્રી મોન્સૂન અંતર્ગત પાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં પાટણ શહેરના જે દ્રશ્યો છે, પાટણ શહેરમાં પાલિકા હસ્તકના પાટણ શહેરમાં બગવાડા વિસ્તાર, પાલિકા બજાર તેમજ રાજમહેલ રોડ ઉપર જે આવેલા પાલિકા હસ્તકના કોમ્પ્લેક્સો છે, આપ દ્રશ્યો જોઈ શકો છો કે જર્જરિત હાલતમાં છે અને આગામી સમયમાં જે રીતે ચોમાસું માથે છે ને જો આજે જર્જરિત ઇમારતોના કારણે કોઈ પણ વ્યક્તિને અથવા વેપારીને કોઈ પણ જાતનું નુકસાન થાય છે તો પાલિકા દ્વારા અત્યારે તમામ જે કર્મચારીઓ છે પાલિકાના જે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તેઓની સાથે એક મિટિંગ કરીને મિટિંગની અંદર કડક સૂચના આપી છે કે જેટલા પણ આપણા પાલિકા હસ્તકના જે શોપિંગો છે તેને તાત્કાલિક સર્વે કરવામાં આવે ને સર્વે કરીને પાલિકાની અંદર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે ને જો પણ કોઈ પણ જાતની તેની અંદર કચાશ રહી જશે ને જો કોઈ પણ જાતનું કોઈ પણ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે સભ્યની રહેશે ને તેઓને તાત્કાલિક જે પોતાનો કાર્યકાળ છે તેની અંદરથી છૂટા કરવામાં આવશે। એટલે કહી શકાય કે પાટણ શહેરમાં જે હવે ચોમાસું માથે છે ને જે જર્જરિત ઇમારતો છે તેને ઉતારી દેવા તેમજ તેને રિપેરિંગ કરવા માટે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન એક્ટિવ કર્યો છે અને જે તમામ કર્મચારીઓ છે તેને આ જે શોપિંગ સેન્ટરો છે તેનો એક રિપોર્ટ કરવાની સૂચના આપી છે અને આગામી ટૂંક જ સમયમાં આ રિપોર્ટ તૈયાર કરીને પાલિકાને સુપ્રત કરવાનો છે અને જે પણ જે શોપિંગ સેન્ટરો છે તેને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા અથવા તેને જર્જરિત જે વધારે હોય તેને ઉતારી લેવાની સૂચના આપી છે। એટલે કહી શકાય કે કોઈ પણ જાતનું નુકસાન થાય છે તો સંપૂર્ણ જવાબદારી પાલિકાના જે પણ સભ્યો છે, સુધરાઈ સભ્યો તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તેની રહેશે। એટલે કહી શકાય કે આગામી સમયમાં જે જર્જરિત ઇમારતો છે તેને લઈને પાલિકા અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને પાલિકા હસ્તકના 4 થી વધુ શોપિંગ સેન્ટરો છે તેની અંદર રિપોર્ટ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ।